નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચલાલા પોલીસ વિભાગ દ્વારા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ગુડ ટચ બેડ ટચ નામના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે માહિતગાર કરવાનો હતો. સાથે દેશમાં વધી રહેલ સાયબર ક્રાઇમ વિશે પણ વિદ્યાર્થીઓ તેમજ લોકોને માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. ચલાલા પીઆઈ ગઢવીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચલાલા. કારણ કે આજે ખૂબ જ ગુના વધી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને જે તમારી ઉંમરના બાળકો, નવયુવાન વ્યક્તિઓને કોઈ પણ ગુનામાં ધકેલવા માટે પ્રલોભન આપવામાં આવે છે અને એ પ્રલોભનના હિસાબે આજે ખરાબ વાતાવરણ થઈ રહ્યું છે. એ અટકાવવાના હેતુથી આપણા મહેરબાન એસપી સાહેબ તથા અમારા ડીજીપી શ્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ તરફથી આ એક મિશન ગામડે ગામડે અને સ્કૂલે સ્કૂલે જઈ અને પોલીસ આ મિશન સાર્થક બનાવે એવી મિસાઇલ લઈ અને તમામ અધિકારીઓ, તમામ પોલીસ આજે ગામડે ગામડે સ્કૂલે સ્કૂલે જાય છે. હું ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલની અંદર અમરેલી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચલાલા પોલીસ સ્ટેશનમાંથી માનની શ્રી પીએસઆઈ સાહેબ ગઢવી સાહેબ પધારેલા હતા. તેમણે અમારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી પૂરી પાડેલી હતી. તેમજ જે બહેનો સાથેની જે હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી હતી તેના વિશે પણ ઘણી બધી માહિતી આપેલી હતી અને એમની જાગૃતિ બાળકોને સમજાવેલી હતી. તેમજ જનરલ નોલેજ તેમજ બાળકો કઈ રીતે પોલીસની અંદર, પીએસઆઈની અંદર જઈ શકે છે એમના વિશે પણ ઘણું બધું ઊંડું માર્ગદર્શન પૂરું પાડેલું હતું. તેમજ સાયબર ક્રાઇમ અને જે ફ્રોડ થઈ રહ્યો છે એમના વિશે પણ બાળકોને જાગૃતિ આપેલી હતી અને માર્ગદર્શન પૂરું પાડેલું હતું. આ માટે મિશન સ્માઇલ વિશેની પણ એમણે જે જનજાગૃતિ છે એ અમારા વિદ્યાર્થીઓને પૂરી પાડેલી હતી. તો આ તકે હું માનનીય શ્રી પીએસઆઈ ગઢવી સાહેબનો ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ પરિવાર વતી